તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો બધાનું સ્વાગત છે મારી એમડી વ્લોગર ચેનલમાં. તો બધાને નવો એક વિડીયો શરૂ કરતા પહેલા બધાને કહી દઉં કે મારી ચેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો અને બને ત્યાં લગી શેર કરી દેજો. કારણ કે અવાજ હું તમારા માટે ઉપાડી રહ્યો છું. અવાજ કારણ કે જો આ બધાય કરે એવી રીતનું મારે કરવું ને તો હું પણ પૈસા કમાઈ શકું છું, પણ એ મારે કરવાનું છે નહીં, કારણ કે હું તમારા માટે અવાજ ઉપાડવા આવ્યો છું. એટલે બને ત્યાં લગીને વિડીયો શેર કરી દેજો. એટલે આપણે અત્યારે વાત ચાલી રહી છે ગેમિંગ વિશેની, કે ગેમિંગની એડુ કરવાની અત્યારે કામ ચાલી રહ્યું છે. વધુ ભાગે યુટ્યુબમાં ઓછું થતું હોય છે. યુટ્યુબ ક્રિએટર હોય એને એમાં થોડું ઓછું થતું હોય છે. એમાં ગેમિંગની એડુ તો કરે જ છે, અત્યારે ઘણા ખરા કરે છે, પણ એમાં થોડુંક ઓછું થઈ રહ્યું છે. પણ ઇન્સ્ટાગ્રામના જે પણ એપ ખોલો, જે પણ રીલ્સ સ્કીપ કરવાનું ચાલુ કરો એટલે એડ આવવાનું ચાલુ થઈ જાય. અને અત્યારે તો ગુજરાતમાં અને ગુજરાતના આપણા ભાવનગર, સોમનાથ, અમરેલી આટલા જિલ્લાના અને વધુ ભાગના મોસ્ટ ઓફ સુરત, અમદાવાદ ને રાજકોટ, આટલા વિસ્તારના લોકો એટલી ગેમ એડિટ કરે છે ને કે તમે વાત પૂછો માયા. અને જ્યાં જોવો ત્યાં નીકળો રાફડો ફાટી ગયો છે ક્રિએટરનો. અને ક્રિએટરને આ પબ્લિક એક વસ્તુ મને ખ્યાલ નથી પડતો કે આ પબ્લિક શું જોઈને એ લોકોને એવી રીતના ઉપર પહોંચાડે છે. હું એક વાત કહી દઉં છું કે અમુક કહેતા કે ભાઈ તું કેટલા સમયથી મહેનત કરે છે, તને કોઈ સહકાર નથી મળતો એટલે તું આવી રીતનું આ બધાની ટીકા કરે છે. ના, એ વસ્તુ મેહુલ ઝાલાની અંદર આજ પણ ન આવે ને કાલ પણ ન આવે. એ વસ્તુ ક્યારેય ન આવે. પણ જ્યારે તમે કોઈ પણ માણસને ભોળવી અને તમારા ફેન બનાવો છો, તમે તમારા એના ફોલોવર બનાવો છો અને હારી હારી વાતો કરી અને કોમેડીના વિડીયો, એટીટ્યુડના કે ગમે તેવી રીતના કે કોઈ ધાર્મિક વિડીયો ગમે એવી રીતના બનાવી તમે તમારી પાસે આકર્ષણ કરો છો અને એ જ લોકોને પાસે તમે ભાખર કે ભરાવાના ઓલા કરો છો. આ જે ક્રિએટરો જે ગેમના એડ કરી રહ્યા છે ને એના માટેનો ખાસ વિડીયો છે. અને જેને માથે ઓઢવું એ ઓઢી લેવાનું મેહુલ ઝાલા ખુલ્લેઆમ કહે છે. જેને માથે ઓઢવું એને ઓઢી લેવાનું મેહુલ ઝાલા ખુલ્લેઆમ કહે છે. કારણ કે તમે તમારી લીધેથી આજે કેટલા લોકો એમાં ગેમિંગ એપમાં ફસાઈ ગયેલા છે એ તમને ખ્યાલ છે? તમારે તો એડ કરીને વહી જવું છે ને પૈસા લઈ લેવા છે. તમને ફોલો કરતા હોય, તમને જેટલા ફોલો કરતા હોય એનું ક્યારે વિચાર્યું છે એ કેવી રીતના એમાં પૈસા નાખી દે છે અને ક્યારે હલવાઈ જાય છે? અમુક દેવામાં આવી જાય છે ને, દેવું થઈ જાય છે, એની માથે લેણું થઈ જાય છે ને, તો આપઘાતના કેસ પણ બની રહ્યા છે. તોય તમને હાલો શરમ નથી આવતી. મારા શબ્દ અમુક કઠોર હશે, 100%ની વાત છે, પણ જે હશે ને સત્ય કહીશ ને સત્ય માટે મેહુલ ઝાલા કે ડરતો નથી. હરેક વિડીયોમાં કહું છું અને સાચી ઠોકીને કહું છું, સત્ય કહેવામાં ક્યારે મેહુલ ઝાલા ડરશે નહીં. એટલે આ જેટલા ક્રિએટરો છે ને એટલાને તમને એટલી શરમ નથી આવતી? તમે કયું કુળમાંથી આવો છો, તમારો બાપ કોણ છે એ તમને ખબર નથી પડતી? હાલો તમે કે થોડા કઈ લાલચની હિસાબે આખા ગરીબ પરિવારને તમે રસ્તે લાવી દો છો અને પાછા તમે એમ કહો છો કે ભાઈ અમે તો કહે છે તમારે જે આમાં ગેમ પૈસા નાખવાની, અમે પૈસા આટલું કરતા, પણ તમારી મને આગળ કંઈક કહેવાય જાય તમે હું લેવા ઈ કરો છો ભાઈ? તમને ખબર જ છે આ ફ્રોડ થઈ રહ્યું છે. તમે એક પેલા કહો છો પબ્લિકને કે આમાં ફ્રોડ થાય છે, આમાં પૈસા નહીં નાખવા, તો તમે શું કામ કરો છો એવી એડું? તમે પેલા એડ કરી દો છો, એડ કરીને કોક એમાં પૈસા ઘાલી દે છે, બધાના પૈસા ગળી જાય છે ને પછી તમે પાછળથી એવી વાતો કરો છો કે ભાઈ હું પ્રમોશન કરું એનો ભરોસો નહીં કરવાનો. તો તમે તમારી આગળ મને કાંઈક કહેવાય જાય, તમારી ઓલી માં જડાવા તમે ઓલું કરો છો પ્રમોશન તમારું, ખોટા ભાખર કે ભરાવા તમે આ નીકળી પડ્યા છો. બોલવું નતું પણ આ હદથી વધી રહી છે. અત્યારે તમે યાર કોઈ પણ માણસને છે ને એક ને એક વસ્તુ તમે 10 વાર કહો ને, આ વિનો ને ઘણા એવી ગેમો છે, મારે નામ નથી લેવું, નામ લઈ તો એના જ એડ થઈ જશે. એટલે એવી ઘણી એવી ગેમો છે, એક ને એક તમને એક ક્રિએટર આ હોય, એક રાજકોટનો, એક સુરતનો, એક અમદાવાદનો, એક મહેસાણાનો હોય, એક ભાવનગરનો હોય, સોમનાથનો હોય, એવી રીતના બધા કાંઈક રીલ જોઈએ તો અહીં આવ્યું હોય, ઓલું આવ્યું હોય, આ આવ્યું હોય, બધા આવીને ડાયરેક્ટ કે આ ગેમ એપ્લેટ કરો, ઓલી ગેમ. એટલે માઇન્ડમાં શું સેટ થઈ જાય છે? એના માઇન્ડમાં જે જોતો હોય ને એના માઇન્ડમાં સેટ થઈ જાય કે આમાં પૈસા કાંઈક તો મળવાના છે. કારણ કે એકે કીધું, આ બીજાએ કીધું, ત્રીજાએ કીધું, ચોથાએ કીધું, પાંચમાએ કીધું, આ દર વખતે એની એડું આવે છે તો એમાં કાંઈક હોવું જોઈએ. એટલે એમ કરીને માણસના મગજ ભરમાઈ જાય છે ને તમારી એડું દેવાના કારણે છે ને એના પગારો એમાં નાખી દે છે ગેમમાં. એટલે આળાવ તમારા માટે, તમારા ખોટા પૈસા કમાવા હાટું બીજાને ઓલા ભાખર કે ન ભરાવો ને. ભાખર કે કોને ભરાવો છો તમે? એક તો જીરો હતા, હાવ નીચે હતા, ત્યાંથી તમને ઉપર સુધી લઈ ગયા એવા ઈ પબ્લિકને જ તમે ભાખર કે ભરાવાની કોશિશ કરી રહ્યા છો. હું હરેક વિડીયોમાં કહું છું ને હરેક ઓલામાં કહું છું, જ્યારે મેહુલ ઝાલા ગેમની એડ કરતો તમને દેખાય ને ત્યારે મેહુલ ઝાલા સોશિયલ મીડિયા મૂકી દે. સોશિયલ મીડિયા શું આમ કોઈ સામે આમ આ ખુશી કરીને નહીં જોયું. જ્યારે ગેમિંગ એપુ કે કોઈના ફ્રોડ પૈસા થતા હોય એમાં જ્યારે મેહુલ ઝાલા ઓલું કરવાનું કરશે ને ત્યારે મેહુલ ઝાલા ક્યારેય પણ
કોઈને આંખથી આંખ નહીં મિલાવે ને સોશિયલ મીડિયા હંમેશા મૂકી દઈએ. તમને ચેલેન્જ ફેંકીને કહું છું ભલામણા, કારણ કે મને ખાતરી હોવી જોઈએ હું કઈ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યો છું, કઈ જગ્યાએ કામ કરી રહ્યો છું એની મને ખાતરી હોવી જોઈએ પૂરેપૂરી. ગમે એવું જેવું થવું બોલી જવું ઓલું કરી નાખવું એ નહીં. મારો કોમેડીનો વિષય છે. અમુક મારા શબ્દમાં ક્યારેક મારે મજાક કરવા માટે અમુક એવા શબ્દ લેવા પડે છે, પણ હું મારી મર્યાદામાં રહીને જ વાત કરતો હોય. અને ક્યારેક મારા વિરોધના ઓલામાં અપશબ્દ બોલાઈ ગયા હોય તો સામો એવો વ્યક્તિ એવો હોય છે, કારણ કે પ્રેમની ભાષા ન સમજતો હોય ને ત્યારે મારે અપશબ્દનો ઉપયોગ કરવો પડે. બાકી મને એટલો ખ્યાલ પડે છે હું બોલું ને હું નહીં. બોલ અમોલે બિના તોલે મત તોલ, પેલે ભીતર તોલ ફિર બાહ્ય તું બોલ. હું એટલો એવું કાંઈ નથી કાંઈ જેમ તેમ બોલી નાખવાળો કે બકવાવાળો માણસ નથી. બધે પેલા સાચું નિરીક્ષણ લઈ લઈએ, બધું બોલી લઈએ પછી બોલીએ. એટલે જેટલા પણ આ ક્રિએટરો છે ને એને ખુલ્લે આમ મેહુલ ઝાલા કહે છે કે તમે આ તમારી બંધ કરી દેજો. બાકી જે પબ્લિકે તમને હીરો બનાવ્યો છે ને એ પબ્લિક તમને નીચી પાડતા છે ને એને જરીક પણ વાર નહીં લાગે. અને દરેકને હું કહું છું, દરેક ઓડિયન્સને કહું છું, દરેક ઓલાને કહું છું, તમે જેને ફોલો કરો છો ને ચેક કરી લો. આ માણસ તમને ગેમિંગ એપની એડ આપે છે તો એને તરત અનફોલો કરી દો મિત્રો, એને તરત અનફોલો કરી દો. હું ચલો ખુલ્લે આમ કહું છું, એવા વ્યક્તિને લીધે છે ને તમે તમારું માઇન્ડમાં ઘાલી દે હાલી રહી છે ને અત્યારે. આ તો કાંઈ ન કહેવાય મોટા સેલિબ્રિટી. મેં તો અત્યારે નાના ક્રિએટરની વાત છે, પણ મોટા સેલિબ્રિટી ઉપર પણ હું બોલ્યો હતો જે આ ગેમિંગના ડ્રીમ 11 છે ને ઓલા બધી એવી એપો છે એવી રીતના રમાડે છે. અને હું ન્યૂઝ ચેનલ વાળાને કહેવા માંગુ છું, કે ન્યૂઝ ચેનલ વાળા દર્શાવે છે કે ક્યારેક કોઈક 1 કરોડ રૂપિયા જીતી જાય છે ને ડ્રીમ 11 માં, તો ન્યૂઝ ચેનલ વાળા એ ડ્રીમ 11 ની અરે હાલાવ તમે ન્યૂઝ ચેનલ લઈને બેહા છો. તમે એક તો વિચાર કરો તમે કેનું દર્શાવો છો. તમે ગેમિંગની એડુ દેવા તમે ન્યૂઝ પ્લેટફોર્મ તમે ખોલ્યું છે હે? મેં હમણાં જોયું હતું કોઈક એવી રીતનું કોઈક 49 કરોડપતિ. હવે એવા 49 ના સ્પોન્સર કેટલા હોય છે ને એમાં તમને ઇનામ કેટલું જાય છે એનો તો તમે ટોટલ મારી દો પેલા, પછી એવી ગેમિંગના રવાડે ચડજો. એટલે મિત્રો આ છે ને ન્યૂઝ ચેનલ વાળાને પણ ખાસ કહું છું, નાના ક્રિએટરો તો બધા યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયામાં વર્ક કરતા લોકો તો એડું આપે છે. એની જગ્યાએ ટીવી ચેનલ વાળા, ન્યૂઝ ચેનલ વાળાને પણ શરમ નથી આવતી. તમે ક્યુ પ્લેટફોર્મ લઈને બેઠા છો ને કેની તમે એડું કરો છો એ તમને ખ્યાલ નથી પડતો. તમારે લોકોને સારા સમાચાર પોગાડવાના હોય છે અને આવી ગેમિંગ એપોથી દૂર રહેવાના તમારે સમાચાર પોગાડવાના હોય છે. ને તમે તો એવી રીતના દર્શાવો છો કે આને 1 કરોડ લાગ્યું એટલે તમે બીજી પબ્લિકને હું એમાં ધકેલવા માંગો છો. એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો ને દરેક પબ્લિક સુધી પહોંચાડજો ને. આ ક્રિએટરની ગોર નિંદા થવી જોઈએ અને આવા ક્રિએટરોને છે ને અનફોલો કરી દેવા જોઈએ મિત્રો. હું તો એમ જ કહું, આવા જે ક્રિએટરો ગેમિંગની એપ કરતા હોય ને એને અનફોલો કરીને એને સાઈડમાં મૂકી દેવું જોઈએ. એટલે એને ખબર પડે કે ભાઈ આપણે આપણા ફ્રેન્ડ ફોલોવર સાથે પરિવાર તરીકે એક નાતો રહેવો જોઈએ, પરિવારની જેમ સાચવવો જોઈએ કોઈ પણ. હું લખીને કહી દઉં છું, મારા જેટલા પણ સબસ્ક્રાઇબર રહેશે ને મેહુલ ઝાલાને ક્યારેય તમારે મારા લીધે તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. એ હું તમને લખીને કહું છું કે મારા લીધે તમે ક્યારેય ઊંધા રવાડે નહીં ચડો. હું ક્યારેય ગેમિંગ એપની એડ નહીં કરે કે ક્યારેય વ્યસન બાબતની એડ હોય ત્યાં મેહુલ ઝાલા ક્યારેય નહીં એડ કરે. એ તમને લખીને કહું છું અને આ તમારી સાક્ષીએ કહું છું. ગમે ત્યારે ભવિષ્યમાં ગમે ત્યારે અમારી ક્લિપ કટ કરવી હોય તો કટ કરી દેજો, ગમે ત્યારે મને બતાવવાની છૂટ છે. એટલે અસ્તુ, જય હિન્દ, જય માતાજી, હર હર મહાદેવ. આ વિડીયો હર એક સુધી શેર કરજો. તો જય માતાજી.